જય સચ્ચિદાનંદ. પંચામૃતમાં દેવોને આહવાન, એમાં એક શબ્દ એવો છે કે ટંકોત્કીર્ણ. બરાબર છે. શું નામ સાહેબ તમારું? કિશોરભાઈ. કિશોરભાઈ ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી. અમદાવાદથી આવ્યા છો. પહેલી વાર આવો છો? હા, પહેલી વાર. કિશોરભાઈ કોના રેફરન્સથી આવ્યા છો તમે? અમારે પહેલા ઇન્ચાર્જમાં આચાર્ય હતા વાઘેલા સાહેબ. શેમાં આચાર્ય હતા? સ્કૂલમાં. સ્કૂલમાં વાઘેલા સાહેબ. હા, કેના છે એ વાઘેલા સાહેબ? એ લીંગોદરાના છે અને અમદાવાદ જ રહે છે. બરાબર. અને મેં સાથે નોકરી કરતા હતા. બરાબર છે. અને એ વારંવાર દંતાલી છે ત્યાં પણ જાય છે, તો એમની સાથે જતો. બહુ સરસ. આ વખતે એમને એમ કહ્યું કે અહીંયા સારું છે તો ના, વાઘેલા સાહેબને ઓળખું. વાઘેલા સાહેબને ઓળખું. બહુ સરસ કિશોરભાઈ, બહુ સરસ. ટંકોત્કીર્ણ એ ભગવાનની ભાષાનો શબ્દ છે, સામાન્ય શબ્દ નથી. આપણે સામાન્યમાં આ શબ્દ લગભગ વપરાતો નથી. ટંકોત્કીર્ણ એટલે કેવું તો કે જેમ તેલ અને પાણીને ભેગું કરીએ, હા પેલું શું હોય છે, પેલું ગ્રાઇન્ડર હોય છે ને, એ ગ્રાઇન્ડર ફેરવીએ તો દેખીને લાગે ને કે તેલ અને પાણી બે ભેગા થઈ ગયા છે. પછી ગ્રાઇન્ડર બંધ કરી દઈએ તો તેલ અને પાણી ભેગા થઈ ગયા કે છૂટા ને છૂટા જ રહે? છૂટા રહે. અને ટંકોત્કીર્ણ કહેવામાં આવે. કિશોરભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે આ આત્મા અને આ કિશોરભાઈ એટલે કે ભાઈ જીવ આત્મા બે ટંકોત્કીર્ણ એવા છે, બેના ગુણધર્મ સરખા નથી. વાંચો ને એવું સોનાના દાગીના બનાવો તો એની અંદર જે બધી વસ્તુ નાખે પણ એને જુદું પાડવું તો જુદું પાડી શકાય, તો એને ટંકોત્કીર્ણ કહેવામાં આવે. એટલો સોનાનો દાગીનો ના હોય, એમાં તાંબુ, પિત્તળ હોય, રૂપું હોય, બધું મિક્સ કરેલું હોય તો એ મજબૂત થાય, સોનું નબળું હોય. વાંચો ને કે ના સમજાય? એટલે આ બધા ગુણધર્મો હોય પણ તેમ છતાં પોતે પોતાનો ગુણધર્મ ખોઈ ના બેસે. વાંચો ને, મિક્સ થાય તેમ છતાં પોતે પોતાનો ગુણધર્મ ખોઈ ના બેસે. જેમ કિશોરભાઈ ચા બનાવવાની હોય તો દૂધ જોઈએ કે ના જોઈએ? પાણી જોઈએ કે ના જોઈએ? ખાંડ જોઈએ કે ના જોઈએ? ચાની પત્તી જોઈએ કે ના જોઈએ? મસાલો બધું જોઈએ કે ના જોઈએ? હવે આ બધી જ વસ્તુ નાખી દીધી એટલે હવે ખાંડ દેખાય ખરી? ના. ચા દેખાય ખરી? દૂધ દેખાય ખરું? પાણી દેખાય ખરું? ના દેખાય. પણ જ્યારે પીવે ને ત્યારે ખબર પડે કે કેટલું દૂધ છે, કેટલું પાણી છે, કેટલું ખાંડ છે, કેટલું ચા છે, કેટલો મસાલો છે, બધું જ ખબર પડે. તો આને ટંકોત્કીર્ણ કહેવામાં આવે. પોતે મિક્સ થઈ જાય છે પણ તેમ છતાં એનો સ્વભાવ ભૂલી નથી જતા. પ્રકૃતિ જે સ્વભાવ છે એનો પોતાનો મૂળ સ્વભાવ છે ભૂલી નથી જતા. એટલે મૂળ સ્વભાવમાં રહે છે ને તેમ છતાં ચા પણ બને છે. કિશોરભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે એને ટંકોત્કીર્ણ કહેવામાં આવે છે. એટલે તમારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એની અંદર આ શબ્દ વપરાય. વાંચો ને કે ના સમજાય? એટલે હું ટંકોત્કીર્ણ વતે એવો શુદ્ધ આત્મા છું. એટલે તમને નેગેટિવિટી એટલી એટલે મનોવૈજ્ઞાનિક અસરથી મુક્ત થઈ જાવ. વાંચી ને, આપણને બધાને મનોવૈજ્ઞાનિક અસરો છે, સાયકોલોજી ઇફેક્ટ, બીજું કશું છે નહીં. સાયકોલોજી ઇફેક્ટ છે, વાંચી ને, બીજું કશું નથી હતું. એટલે એને આપણે દાખલાથી સમજીએ, સાયકોલોજી ઇફેક્ટને દાખલાથી સમજીએ કે કિશોરભાઈ તમે ચકલીને જોઈ છે કે નથી જોઈ? હા, જોઈ છે. હવે ચકલીને દર્પણ મળે તો શું કરે કિશોરભાઈ? ચાંચો મારે. કેમ ચાંચ મારે છે? એનું પોતાનું પ્રતિબિંબ દેખાય છે. કે આજુબાજુ ચકલી છે એને ચાંચ નથી મારતા, એટલે એનું પ્રતિબિંબ જોવે એના આધારે ચાંચ નથી મારતી. જેના આધારે ચાંચ મારે છે એને પોતાનું પ્રતિબિંબ એની અંદર દેખાય છે. કે એ જે કરે છે એવું જ પેલી દર્પણ વાળી ચકલી કરે છે, નકલ કરે છે માટે ગુસ્સો આવે છે અને માટે ચાંચ મારે છે. પોતાનું પ્રતિબિંબ જોવે છે એનાથી નથી થતું, પણ એ જે કરે છે ને એવું જ સેમ એ કરે છે એટલે એને ગુસ્સો આવે છે. હાચું ને? બાકી ચકલીને જો એમાં ચાંચ ના મારે. એટલે મારો કહેવાનો ભાવ એવો જ હતો કે ભાઈ એ સામે એને મારતી જુએ છે એટલે મારે છે. હા, એટલે એ રીતે એની નકલ કરે છે એટલે એ રીતે એ ચાંચ મારે છે. વાંચો ને એને. હવે એ દર્પણ વાળી ચકલીને ચાંચ મારે છે એટલે દર્પણ વાળી ચકલી મરી જશે કે નહીં મરી જાય? કિશોરભાઈ ના મળે. ના મારે તો કઈ ચકલી મરી જશે? પોતે જે ચકલી ચાંચ મારે છે તે. જે ચકલી ચાંચ મારે છે મરી જશે. આ મનોવૈજ્ઞાનિક અસરો. વાત સમજાય કે ના સમજાય? પણ એને ભ્રાંતિથી શું લાગે
પોતે મરી જાય છે એટલે પછી દર્પણમાં દેખાય નહીં એટલે ભ્રાંતિ શું લાગે કે મેં દર્પણ વડે ચકલીને મારી નાખી. આ મનોવૈજ્ઞાનિક અસરો બધી ભાષણ છે ને. આ બહેનોને શું લાગતું હતું, હું ચા બનાવું છું, હું રસોઈ બનાવું છું, ત્યારે ખબર પડી કે આટલા બધા સ્થૂળ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. સાચું ને. પણ એવું નથી લાગતું કે હું ચા બનું છું, મારી ચા એટલે કેવી. અમે બધા સ્કૂલમાં ભણતા હતા અને હોસ્ટેલમાં હતા તો બધા મારા હાથની જ ચા પીવે કે હસુમતીબેન તમારી ચા પીવે છે ને પેપર પરીક્ષા બહુ સરસ જાય છે, પાસ થઈ ગયો. એટલે આવો અહંકાર થતો. સાયકોલોજી ઇફેક્ટ. સાચું ને. એક સંજોગ ભેગો ના થાય તો ચા ના બને. સાચું ને. કે આખી મનોવૈજ્ઞાનિક અસરો છે બધી વસ્તુ. કિશોરભાઈ ખરેખર છે નહીં બધી વસ્તુ. એટલે આ બધી વસ્તુ સમજવાનો ભાગ રહે. એ સમજાઈ જાય તો એ મનોવૈજ્ઞાનિક અસર એટલે મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો પછી મિકેનિકલ પ્રોબ્લેમ ડિસ્ટર્બ નથી કરતો. કિશોરભાઈ તમને તલવારના પોઈઝનનો ભય લાગે કે ના લાગે? લાગે. લાગે. હવે કેમ લાગે છે તમને તલવારના પોઈઝનનો ભય? એને ઝેરથી મરી જાય, તલવારથી નુકસાન. તો કે એનું જે બંધારણ છે એ બંધારણ આપણને નુકસાન કરતા છે માટે ભય લાગે છે. તો પાછો પ્રશ્ન થાય કે કોઈ બી વસ્તુનું નોલેજ હોય, જ્ઞાન હોય એ તમને ભયભીત કરે કે નિર્ભય કરે? નિર્ભીત કરે. નિર્ભય કરે. વાંચો ને કે ના સમજાય? હવે આ જ્ઞાન તમને ભયભીત કરે છે તો તમારું સર્વાંશ જ્ઞાન છે કે અંશે કરીને જ્ઞાન છે? અંશે કરે. અંશે કરીને તે કિશોરભાઈ વાત સમજાય કે ના સમજાય? સર્વાંશે નથી. હવે જ્ઞાન તો છે જ કે તલવાર અને પોઈઝનનું બંધારણ એવું છે કે એના પરિચયમાં એટલે આપણે મરી જઈએ. એટલે જ્ઞાન તો છે પણ અંશે કરીને નથી. હવે અંશે કરીને કેવી રીતે થઈ ગયું? અને સર્વાંશ હતું તેમ છતાં અંશે કરીને કેવી રીતે થઈ ગયું? તો હું તમને પૂછું કે તમે કોણ છો તો શું બોલશો કે હું કિશોરભાઈ છું? એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? હું કિશોર આમાં ગયા પછી સમજ્યા પછી એમ કે બરાબર નથી. શું કહું છું સમજ્યા પછી? કે આ નામ છે, ઓળખ માટે સંકેત છે, જ્યારે અંદરનો આત્મા જુદો છે. ના એટલે હું તમને એક ઓબ્જેક્ટિવ પૂછું છું, એજ્યુકેશનની ગ્રામેટિકલી લેંગ્વેજમાં પૂછું. હું કિશોરભાઈ છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? બરાબર છે. બરાબર છે. તો કે હું કિશોરભાઈ છું એ વાક્ય સાયન્ટિફિકલી નથી. સાચું છે કે ના સમજાય? એટલે ગ્રામેટિકલી જોવા જશો તો તમે કિશોરભાઈ નથી, તમારું નામ કિશોરભાઈ છે. માય નેમ ઇઝ કિશોરભાઈ. હુ એમ આઈ? મારું નામ છે. હું કિશોરભાઈ નથી પણ મારું નામ કિશોરભાઈ ને હું કિશોરભાઈ છું એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. વાત સમજે કે ના સમજાય? માટે તમારું સર્વાંશ જ્ઞાન હતું એ અંશે કરીને થઈ ગયું. વાત સમજે કે ના સમજાય? અને મારું નામ જુદું છે ને હું કોણ છું એ જાણી લીધું તો એ સર્વાંશે થઈ ગયું. વાત સમજે કે ના સમજાય? પણ અહીંયા શું થાય છે કે મારું નામ કિશોરભાઈ ને હું જ કિશોરભાઈ છું એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ એટલે તમને જેમ છે તેમ દેખાતું નથી. એટલે એ તમને અંશ જ્ઞાન થઈ ગયું. હવે ધારો કે તમને જ્ઞાન થઈ ગયું અને તમે જુદા પડી ગયા ને આત્મા જુદો પડી ગયો એટલે હવે તમને જેમ છે તેમ દેખાયું. હવે જેમ છે તેમ દેખાયું એમાં ખબર પડી કે સ્વતંત્ર તલવાર અને પોઈઝનને મારવાની શક્તિ કેટલી છે કિશોરભાઈ? એ દોડતું મોઢામાં આવીને ટપકી પડે છે? ના. તો કે ના. તલવાર દોડતી આવીને માથાને ધડ વચ્ચે આવીને કાપી નાખે છે? તો કે ના. હવે સ્વતંત્ર મારવાની શક્તિ નથી. હવે કેટલો ભય લાગશે? કશું બિલકુલ નહીં લાગે. એટલે શું થઈ ગયું? સર્વાંશ. કે તમારી સામે જે આવે તેની સાયકોલોજી ઇફેક્ટ છે નહીં પણ તેમ છતાં છે જેવું લાગે છે. એટલે ઝાંઝવાના જળ જેવું લાગે છે. અહીં રાજસ્થાનમાં તમારા તીવડીમાં શિબિરમાં આવવા માટે ગાડી લઈને નીકળ્યા હોય અને ભર ઉનાળે નીકળ્યા તો દૂર તમને પાણી જેવું લાગે. બરોબર. હાલ એટલે કે હવે હમણાં પાણી મળી જશે એટલે પાણી પીશું પણ મળે જ નહીં તમારું. એટલે ઝાંઝવાના જળ જેવું છે. એટલે આ સાયકોલોજી ઇફેક્ટ છે. કિશોરભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે સાયકોલોજી ઇફેક્ટ તોડવા માટે આવું વાક્ય બોલે કે હું ટંકો કિણવત એવો શુદ્ધાત્મા છું. એટલે પહેલા પણ ખરડાયો નથી, અત્યારે પણ ખરડાતો નથી અને ભવિષ્યમાં પણ ખરડાઈશ નહીં.
બે નોકા છે, નોકા છે, નોકા છે, નોકા છે, નોકા છે જ. સાચું ને? એટલે આ તમારી સાયકોલોજી ઉડાડવા માટે છે. સાયકોલોજી ઉડાડવી એટલે એને સમજવું પડશે કે નહીં સમજવું પડે? તો પહેલાના જમાનામાં શાસ્ત્રમાં અમુક દ્રષ્ટાંત કે દાખલા બધા બનતા હતા. સાધુ ભગવંતો બધા દાખલા કે દ્રષ્ટાંતો કે ઉનાળો આવે ત્યારે બધા બહાર નીકળે જંગલમાંથી પાણી પીવા માટે, કારણ કે પેલું ત્યાં તો પાણી મળે જ નહીં બધું. એ તળાવ પાસે બધા હિંસક પશુ પક્ષી ને નોર્મલ પશુ પક્ષી પણ બધા ભેગા થાય. વાતો ને કે ના સમજાય? અને પાણી પીવા માટે ભેગા થાય પણ પેલું સિંહનું બચ્ચું હોય એ ગેટાના ટોળામાં ભરાઈ જાય અને પછી ખોવાઈ જાય, ભૂલી જાય તમારા મા બાપને, ગેટાના ટોળામાં જતું રહે બધું. હવે ગેટા જોડે રે, હવે નાનું બચ્ચું છે એટલે ગેટા જોડે રે એટલે બધું ગેટા જેવો જ વ્યવહાર કરશે કે સિંહ જેવો વ્યવહાર કરશે? ગેટા જેવો જ કરશે. હવે કરતા 10-15 વર્ષ સુધી ગેટા જોડે રહ્યો તો બધો એનો ગુણધર્મ ગેટા જેવો થઈ જશે ને, સિંહ જેવો નહીં થાય. વાંચો ને, પાછું કંઈક સંજોગ 5-15 વર્ષ સુધી પાછા નદીએ બધા ભેગા થયા અને કંઈક એવો સંજોગ બન્યો એટલે પેલા સિંહે ગર્જના કરી, ત્રાણ પાડી. વાંચો ને એને, તો આ ત્રાણ પાડશે તો કોણ ભાગી જશે? ઘેટા ભાગી જશે. પણ પેલો ઘેટા જેવો વ્યવહાર કરતો હતો એ ભાગી જશે કે ઉભો રહેશે? ભાગી જશે. તો કે ભાગી નહીં જાય એટલે એ ત્રાણ પાડશે. વાત સમજે ને? એનો ઓરિજિનલ સ્વભાવ પૂરો થઈ ગયો એટલે એ ત્રાણ પાડશે એટલે એની આજુબાજુ ઘેટા આજે ભાગી જશે. તો એવું આ ટંકોટ કિરણા એ સિંહ ગર્જના છે. કેશવભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે તમે પહેલા આત્મા હતા, આજે આત્મા છો, ભવિષ્યમાં આત્મા છો, પણ તેમ છતાંય એ આત્મા હું કિશોરભાઈ છું એમાં એક્ટિવ થઈ ગયો છે. એટલે આત્મામાં એક્ટિવ નથી એટલે આવી સિંહ ગર્જના કરવી પડે. સાચું ને? બાકી સાયકોલોજી ઇફેક્ટ જ છે, મનોવૈજ્ઞાનિક અસરો જ છે કિશોરભાઈ. એટલે ટંકોટ કિરણ વાક્ય આવી રીતે તીર્થંકરના મુખેથી નીકળેલું વાક્ય છે. આ સામાન્ય માણસના મુખેથી આ વાક્ય ના નીકળે. એ તીર્થંકરોને જેમ છે તેમ દેખાય, જેમ છે તેમ સમજાય. ના, બહુ સરસ પ્રશ્ન કર્યો. અમને આ ત્રિમંત્ર વિશે પૂછ્યું, બહુ સરસ પ્રશ્ન કર્યો. કારણ કે ઘણા બધાને આ ભેદ જતો રહે, અંતર તૂટી જાય. તો કવિરાજ તો કહે છે કે અંતર તૂટે ત્યાં ખુલે છે અંતર આ કરી રહ્યો. અંતર તૂટી ગયું, ભેદ જતો રહ્યો. જ્યાં અભેદતા છે ત્યાં ભગવાન છે, જ્યાં ભેદ છે ત્યાં ભગવાન નથી. આપણે બધા જ ભેદ પાડીએ છીએ કે આ મંત્ર મારાથી ના બોલાય, ધર્મ ભ્રષ્ટ થઈ જાય. આ મંત્ર મારાથી ના બોલાય, આ મંદિરમાં મારાથી ના જવાય. આ ભેદ છે. એક મૂંઝાયેલો તો દાદા પાસે આવ્યો વ્યક્તિ. હવે મૂંઝાયેલો દુઃખી હતો એટલે વિનમ્રતા હતી નહીં. એટલે એની ભાષામાં કીધું મને ભગવાનનું એડ્રેસ આપો. તો દાદા એની સ્ટાઇલથી જવાબ લખી લે કે જ્યાં અભેદતા છે ત્યાં ભગવાન છે, જ્યાં ભેદ છે ત્યાં ભગવાન નથી. હવે બધા જ ભગવાન અભેદ હોય, ભેદ ના હોય. પણ એના માનનારા બધા જ ભેદભાવ વાળા. વાતો ને કરા છે. રામકૃષ્ણમાં આવી ભેગા થાય તો એ લોકોનો લડાઈ ઝઘડો થાય ખરો? ના. કિશોરભાઈ ના થાય અને આપણને થાય. આ ભગવાનની ભક્તિ કરે છે ભેદવાળી. કેવી રીતે ભગવાનની ભક્તિ થાય? સમજ્યા વિના જ કરીએ છીએ. સાચું ને? ગાડાદીય પ્રવાહ, એક ગેટું તમારે ચાલ્યું એટલે એની પાછળ ગેટું ચાલ્યા જ કરે. કિશોરભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે દાદા ભગવાને આ વાક્ય તીર્થંકરના મુખે નીકળેલું વાક્ય જગત સમજ ખુલ્લું કર્યું. કંકુવત કહેવત એવું શુદ્ધ એટલે ગેટા જોડે 15 વર્ષ રહ્યું, પણ જેવું પેલું સિંહ ગર્જના થાય ને એટલે એનો ઓરિજિનલ સ્વભાવ ખુલ્લો થાય. એટલે એ બી સામે ગર્જના કરે એટલે આજુબાજુ જે ગેટા એની જોડે તો બધા ભાગી જાય અને પછી એને એના મૂળ સ્વભાવમાં ભળી જાય. આ સિંહ ગર્જના જેવું વાક્ય છે. કિશોરભાઈ વાત સમજાય કે ના સમજાય? પૂછો બીજું. વિતરાગ. વિતરાગ એટલે એને બીજા શબ્દમાં સમજવું હોય જ્યાં રાગ પણ ના હોય ને દ્વેષ પણ ના હોય, એને વિતરાગ કહેવામાં આવે.
આપણને કોઈ વસ્તુ ગમી જાય તો એને રાગ કહેવામાં આવે છે અને કોઈ વસ્તુ ના ગમે તો એને દ્વેષ કહેવામાં આવે છે. હવે જ્યાં સુધી તમને રાગ દ્વેષ છે ત્યાં સુધી સંસાર ઉભો રહ્યો છે અને રાગ અને દ્વેષ નીકળી જાય અને વિતરાગ થઈ જાય તો બધી સંસાર આખરી. વાંચો ને, કોઈ સારી વ્યક્તિ હોય તો તમને એના માટે એટેચમેન્ટ ઊભું થાય કે ના થાય, અને કોઈ ખરાબ વ્યક્તિ હોય એના માટે ડિટેચમેન્ટ ઊભું થાય કે ના થાય, એ રાગ દ્વેષ કહેવાય. વાંચો ને કે ના સમજાય? એને આપણે દાખલાથી સમજીએ, એને આપણે દાખલાથી સમજીએ, રાગ દ્વેષને દાખલાથી સમજીએ કે કિશોરભાઈ તમને ચોર ધુતારા ગમે કે ના ગમે? ના ગમે એટલે એક પ્રકારનો અભાવ તિરસ્કાર થયો કે ના થયો? કે ના સમજાય? હવે ના ગમે, કેમ ના ગમે કિશોરભાઈ તમે ચોર ધુતારા? જે સામાજિક રીતે બહુ જ એના કરતા એ અસામાજિક પ્રવૃત્તિ છે. તો કે એની જે પ્રવૃત્તિ છે અસામાજિક છે, એટલે એનો જે વ્યવહાર છે, જો એના પરિચયમાં રહીએ તો આપણે જે બધું સામાન્ય રીતે બધું કમાયું છે, બધું સારા કાર્ય કરીને કમાયું છે, પણ એના પરિચયમાં રહે તો આપણું બધું સાફ કરી જાય તો 50 વર્ષ કાઢવા કેમ ના આપણે દઈશું? એટલે આપણે પણ પછી અસામાજિક થઈ ગયું. હા શું છે? એટલે ચોર ધુતારા આપણને ગમે નહીં, એટલે એનો અભાવ તિરસ્કાર કર્યો એટલે જતા રહેશે કે ઉભા જ રહેશે? કિશોરભાઈ ચોર ધુતારાનો અભાવ તિરસ્કાર કરે જતા રહેશે કે ઉભા જ રહેશે? જતા રહેશે. કે ના જાય. અભાવ તિરસ્કાર એટલે જાય નહીં. તમારે વાત સમજે કે ના સમજે? પછી એક વાર આવે, 10 વાર આવે, 100 વાર આવે, 1000 વાર આવે, 10,000 વાર આવે, લાખ વાર આવે, 10 લાખ વાર આવે, 1 કરોડ વાર આવે, તો તમારું પ્રેશર વધશે કે ઘટશે? વધશે. વધશે. હવે પ્રેશર વધશે તો આમ હાથને ઉપાડવું પડશે કે ઉપડી જશે? ઉપડી જશે. ઉપડી જશે. પછી આનંદ રહેશે કે આનંદ થઈ જશે? એવું કેમ થઈ જાય? એટલે આ તમારે હિંસક વ્યવહાર કર્યો, તમે અસામાજિક વ્યવહાર કર્યો. હવે એને મારે મરી ગયો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ના. પછી પ્રોબ્લેમ ઉભો રહ્યો તમારો. વાત સમજે કે ના સમજે? કારણ કે એનું બંધારણ એવું છે, એને તમારું બધું સાફ કરી જાય તમને આ જ વ્યવહાર આપશે. અભાવ કરશો, તિરસ્કાર કરશો અને મારશો, બીજું ત્રીજું કરશો. વાત સમજે કે ના સમજે? એટલે આ વિતરાગ શું છે સમજાવવા માટે આ દ્રષ્ટાંત આપું છું. વાત સમજે ને? હવે આ તમે એને માર્યો તો પ્રોબ્લેમ સોલ્વ ના થયો, અભાવ તિરસ્કાર કર્યો તો પ્રોબ્લેમ ના સોલ્વ થયો. એટલે કે હવે આ ક્યાં મગજમારીમાં પડ્યો છે? એને જોઈએ એટલે આપણે પોલીસને ફોન કરી એને પકડી દઈએ એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કે ના થઈ જાય? ના થાય. તો કે આ ગુનો એવો છે કે થોડા સમયમાં એને જામીન મળી જાય એટલે પાછો એનો એક ધંધો કરે તમારો. વાત સમજાય કે ના સમજાય? હવે મન વચન કાય 3 છે, એ 3 ઉપાય કર્યા પણ તેમ છતાં પ્રોબ્લેમ સોલ્વ થયો નહીં. ચોર ધુતારા. આ શું? હવે એક ઓપ્શન આપવામાં આવે છે કિશોરભાઈ, તો કે એની જોડે સત્સંગ કરે તો સુધરે કે ના સુધરે? સુધરે. તો કે સામાન્ય રીતે એવી સમજણ છે કે સુધરે. કારણ કે તમારી સમજણમાં એવું છે કે ચંદુ કે ચંપા ચોર ધુતારા છે, તો દેખીતે ચંદુ ચંપા ચોર ધુતારા છે, પણ ભગવાનની ભાષામાં એ છાયા માયા છે. દેખીતે ચંદુ ચંપા તમારા ચોર ધુતારા, પણ ભગવાનની ભાષામાં એ છાયા માયા છે. હવે પડછાયો હોય અને આપણે લાકડી મારીએ તો લાકડી મરી જાય કે પડછાયો મરી જાય? લાકડી મરી જાય એટલે તૂટી જાય. વાત સમજે કે ના સમજે? એની પર બોમ્બ નાખીએ તો બોમ્બ મરી જાય કે પડછાયો મરી જાય? બોમ્બ મરી જાય. એટલે એ તમે એની જોડે સત્સંગ કરો તો એ સુધરે નહીં. વાત સમજે? એની છાયા માયા રૂપે છે. વાત સમજે કે ના સમજે? હવે છાયા માયા એટલે શું? તો આપણે એને દાખલાથી સમજીએ કે આપણે કહેવત છે કિશોરભાઈ, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહીં. વાત સમજે ને? અને બીજી કહેવત છે કે લાલચ બુરી બલા હૈ. વાત સમજે કે ના સમજાય? એટલે ત્યાં જ્યાં લોભ લાલચ છે ત્યાં સુધી ચોર ધુતારા રહેવાના. હવે આપણે બધા ચોર ધુતારાને સુધારીએ છીએ કે લોભ લાલચને સુધારીએ છીએ? ચોર ધુતારા સુધારે ક્યારેય સુધરે નહીં. વાત સમજે ને? હવે માની લો કે મેં તમને ચોર કીધો, ધુતારો કીધો,
તો લોભ લાલચ તમારી આ બાજુ છે પાછળ છે કે અહીંયા છે? અહીંયા છે. આ સમજે ને? એટલે લોભ લાલચ જાય તો ચોર ધુતારા જાય, પણ આખું જગત લોભ લાલચ ને સુધારતું નથી, ચોર ધુતારાને સુધારે. આ સમજે ને? એટલે શું થશે? રાગ દ્વેષ થશે કે નહીં થાય? થશે. હવે જ્યાં સુધી રાગ દ્વેષ થશે ત્યાં સુધી સંસાર ઉભો રહેશે. અને આ લોભ લાલચ સુધારશે તો ચોર ધુતારા માટે રાગ દ્વેષ સ્વભાવ તિરસ્કાર નહીં થાય. વાસને ને? પણ લોભ લાલચ શેના આધારે છે? બીક છે ભવિષ્યમાં, એમ કે કે લોભ લાલચ શેના આધારે છે? કે પોતાને પોતાનો પરિચય નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે, માટે લોભ લાલચ છે. એટલે મારું નામ કિશોરભાઈ છે, એની જગ્યાએ મારું નામ કિશોરભાઈ અને હું જ કિશોરભાઈ છું, એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. એટલે લોભ લાલચ ઉભા થઈ ગયા, ક્રોધ માન માયા રાગ દ્વેષ ઉભા થઈ ગયા. સાચું છે કે ના? એટલે પોતે પોતાને જાણે અને પરને જાણે એટલે ક્રોધ માન માયા જતા રહે. સાચું ને? અને ક્રોધ માન માયા જતા રહે તો ચોર જુતા તમારો વાંકો વાળ ના થઈ શકે. હવે આવી રીતે જગત ચોર આવી રીતે લોભ લાલચ સુધારવાની વાતો કરે છે કોઈ? ના, કોઈ નથી કરતું. કિશોરભાઈ વાત સમજાય કે ના સમજાય? તો આજે આ સંસ્કાર કેન્દ્ર ત્રિવેણી જોધપુરમાં આ ટાઈપના સત્સંગો વર્ષોથી થાય છે, વર્ષમાં 2 વાર થાય કે તમને રૂપ સુધી લઈ જવામાં આવે છે. એના કારણ કાર્ય, એના મારણ વારણ તારણ અને નિવારણ કરાવીએ. આ સમજે કે ના સમજે? કે આખું જગત ચોર ધુતારાને સુધારે છે, લોભ લાલચને સુધારે. હવે લોભ લાલચ શેના આધાર છે? એટલે કે પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે. હું કિશોરભાઈ છું એવું કેન્દ્ર બિંદુ બની છે કે ક્રોધ માન માયા બાય ડિફોલ્ટ ઊભા થઈ જશે, રાગ દ્વેષ બાય ડિફોલ્ટ ઊભા થઈ જશે, અજ્ઞાનતા બાય ડિફોલ્ટ ઊભું થઈ જશે. હું કિશોરભાઈ છું એ અજ્ઞાન કહેવાય ને અજ્ઞાનના આધારે રાગ દ્વેષ થશે. અજ્ઞાન એટલે શું થયું કે અજ્ઞાન પ્રત્યે પ્રેમ, એને રાગ કહેવામાં આવે છે. હાસને ને? એટલે કિશોરભાઈ માટે રાગ થયો, માટે આત્મા માટે દ્વેષ થશે. અને જ્ઞાન પ્રત્યે પ્રેમ, એને વિતરાગ કહેવામાં. તો આચાર્ય જે દાખલો આપ્યો એમાં તમને અજ્ઞાન પ્રત્યે પ્રેમ કરાયો, જ્ઞાન પ્રત્યે પ્રેમ કરાયો? જ્ઞાન પ્રત્યે પ્રેમ કરાયો. હું કિશોરભાઈ થી અજ્ઞાન પ્રત્યેનો પ્રેમ થયો એટલે કિશોરભાઈ માટે રાગ થયો. એટલે કિશોરભાઈના ઉપર કઈ બી પ્રોબ્લેમ્સ આવે તો તરત જ એ દ્વેષ કરશે. એટલે અજ્ઞાન પ્રત્યે પ્રેમ એને રાગ કહેવામાં આવે છે અને જ્ઞાન પ્રત્યે પ્રેમ એને વિતરાગ કહેવામાં આવે છે. એટલે તમારી સામે જે સંયોગ આવે છે એ ટોપ થી બોટમ સુધી અને બોટમ થી ટોપ સુધી તમને દેખાવો જોઈએ. અને બોટમ થી ટોપ અને ટોપ થી બોટમ સુધી દેખાય એટલે તમને રાગ દ્વેષ નહીં થાય. વાત સમજે કે ના સમજે? એને બીજી રીતે સમજવું હોય આપણે કિશોરભાઈ કે સામાન્ય રીતે પૈસા જાય એ ગમે ખરું? ના ગમે, મને પણ ના ગમે. તેમ છતાં એ મહિના પછી દૂધ વાળો આવે તો એને પૈસા આપશો કે નહીં આપો? તમારે તે રડતા રડતા કે હસતા હસતા આપશો? આપણને ખબર છે કે આપણે મહિને એની જોડે ક્રેડિટ રાખેલી છે. આ સમજણ હશે એટલે તમને રાગ દ્વેષ નહીં થાય. મહિના પછી છાપાવાળો આવશે તો એને પૈસા હસતા હસતા આપશો, રાગ દ્વેષ નહીં થાય. હશે ને? એટલે તમારી સામે જે સંયોગ આવે છે એ તમને એઝ ઇટ ઇઝ દેખાતો કે સમજાતો નથી. એના આધારે રાગ થાય છે અને પછી દ્વેષ થાય છે. હું સાચો અને તમે ખોટા. તો અહીંયા હું બોલું કે હું સાચો અને તમે ખોટા. આ જ ચાલ્યા કરે છે. કિશોરભાઈ વાત સમજે કે ના સમજાય? એટલે રાગ દ્વેષ થયો એટલે રાગ દ્વેષ થયો ત્યાં સુધી સંસાર ઉભો છે અને વિતરાગ થયો એટલે સંસાર આત્મિક. કિશોરભાઈ આ જગતમાં સાચા જેવું કોઈ હશે ખરું? આ જગતમાં સાચું જેવું કોઈ હશે ખરું? મને પેલા ઘરે ટૂંકો દેવાય ગયો. મોટા ભાગે સત્યના આધારે સત્યનો અત્યારે ઘરે ટૂંકો દેવાઈ રહ્યો છે તે મૂંઝાઈ રહ્યો. ઓહો, સત્યના આધારે ગળે ટૂંકો દેવાયેલા. એટલે ટૂંકમાં એવું હોય છે કે આપણને બધું અસત્ય એટલે કે આખા
જગતની અંદર જે ખરી અસામાજિક તત્વો એ બધું વધે એ લોકોની જીત થાય છે અને સાચો છે એ રહીને મૂંઝાવવું પડે છે. અમુક સમય બોલે તો એનું અસ્તિત્વ માન આદર કે કશું રહેતું નથી. હવે તમે જે આ વાક્ય બોલ્યા સાચું લાગે છે કે વિચારવા જેવું છે? વિચારવા વિચારીને શું જવાબ આવે છે કિશોરભાઈ? એવું કહેવાય. શું કહે છે? એવું તમે આ તમને વાક્ય રચના તમે જે બોલી સાચું છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું. વિચારીને શું જવાબ આવે છે? તમે તમારા બોલો શું જવાબ આવે છે? તો કઈ કહી શકાય એવું શું કહો છો કિશોરભાઈ? મુજાઈ ગયા? નથી. આ ટીચર બરાબર નથી હે કિશોરભાઈ. અમારા ભરતભાઈ હંમેશા કહે કે સ્કૂલ કોલેજમાં 6-12 મહિના સુધી તો ભણાવે પછી પરીક્ષા લે. આ તો ભણાવતા જ નથી. હું એમને ઓળખતો નથી, મને ઓળખતો નથી. આ ભણાવ્યા વિના બધા પરીક્ષા જ લઈ લે છે એમ કે ના ટીચર બરાબર નથી હે ને કિશોરભાઈ? ના એવું નથી. ટીચર બરાબર છે. બરાબર. મૂંઝવી નાખે છે. જો તમને મૂંઝવી નાખે છે. દંતાલીમાં તમને સાંભળેલા છે. સાંભળેલા છે? હા તો પછી બરાબર છે. કે આ જગતમાં જે સાચું છે ને પણ ખરેખર સાચું નથી, વિકલ્પ એને કહેવાય. હવે આ જગતમાં સાચું જ ના હોય તો ખોટું પણ ના હોય. હવે તેમ છતાં આ જગત તમને સાચું લાગે છે તો ખરેખર સાચું નથી પણ એ વિકલ્પ છે. સાચું ને? ફોર એક્ઝામ્પલ કિશોરભાઈ એક ક્લાસની અંદર 100 છોકરા હોય. હવે શિક્ષક એક જ છે તો બધાને સરખું ભણાવે છે કે અલગ અલગ ભણાવે છે? સરખું ભણાવે. તો બધાને 100 માંથી 100 આવે છે? ના. તો બધા જ નાપાસ થાય છે? ના. એટલે કે શિક્ષક તો એક સરસ જ ભણાવે છે, એમાંથી એક કે બે જણાને 100 માંથી 100 આવશે અને અમુક લોકો નાપાસ પણ થશે. પણ શું શિક્ષકે નથી ભણાવ્યું એવું છે? તો ના, એવું નથી. દરેકનું ડેવલપમેન્ટ જુદું જુદું છે. દાખલા અહીંયા બધા બેઠા છે ને, દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે કિશોરભાઈ. હા સમજે ને? જે તમને સાચું લાગતું હોય એ સામેવાળાને ખોટું લાગતું હોય, એને સાચું લાગતું હોય તમને ખોટું લાગતું હોય. પણ ખરેખર સાચું એ નથી ને ખોટું નથી, વિકલ્પ છે. ધર્મ અહીંયા કરવાનો છે પણ આપણે હાચા ખોટામાં પડી ગયા. વાંચો ને કે આ બધા દ્રષ્ટિબિંદુ પર ઉભા રહેલા છે. અત્યારે મને કિશોરભાઈ જે રીતે દેખાય છે અને હું પિક્ચર બનાવીશ કિશોરભાઈનું એ જુદું બનશે અને તમારું પાછળ છે એ તો ઊંઘે જ છે એટલે તમારું પિક્ચર જ નહીં બનાવવાનું છે. વાંચો ને કે ના સમજાય? પણ ધારો કે જાગતા પિક્ચર બનાવે તો મેં જે પિક્ચર બનાવ્યું એવું પિક્ચર નહીં હોય. હું કહી આ જ કિશોરભાઈ, પેલા કે આ જ કિશોરભાઈ છે, હવે પાછળના ભાગનું પિક્ચર બનાવ્યું છે. તો ખરેખર સાચું છે ખરું? ના છે. એટલે સાચું એ વિકલ્પ છે, ખરેખર નથી. દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. વાંચો ને કે ના સમજાય? હવે આ સમજાઈ ગયું અને તમારા જીવનમાં સાચું છે નીકળી ગયું, ખોટું છે નીકળી ગયું એટલે બહુ મોટો ધર્મ કર્યો તમે. યથાર્થ ભગવાનની ભક્તિ તમે કરી એવું સ્પષ્ટ થાય છે. અને જ્યાં સુધી સાચું છે ખોટું છે ત્યાં સુધી તો બક્કમ બક્કીના લડત ઝઘડા છે. હું સાચો ને તું સાચો ને તું સાચો ને હું સાચો, લડમ ઝઘડા છે, રાગ દ્વેષ જ છે. મહાભારત ને રામાયણ થયા જ કરશે. અને જેવું ખબર પડે કે આ જગતમાં સાચા જેવું કંઈ છે જ નહીં, એક પ્રકારનો વિકલ્પ છે. વાત સમજાય કે ના સમજાય? એ વિકલ્પ છે એટલે સાચા ખોટામાંથી જેવા બહાર ના નીકળ્યા એટલે તરત જ તમે વિતરાગ થઈ ગયા. અને સાચા ખોટામાંથી બહાર નીકળ્યા એટલે તરત જ વિતરાગ થઈ ગયા. અને વિતરાગ થઈ ગયા એટલે એકાદ અવતારે બે અવતારે તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું.
એટલે ખાલી સાચા ખોટામાંથી બહાર નીકળો તો યથાર્થ તમારાથી ધર્મ થશે, યથાર્થ તમારાથી કર્મ થશે, યથાર્થ ભગવાનની ભજના થશે. પણ જ્યાં સુધી સાચામાં છો, ખોટામાં છો, ખોટામાં છો, સાચામાં છો, યથાર્થ ધર્મની ભજના નહીં થાય, યથાર્થ કર્મ પણ નહીં થાય અને યથાર્થ ભગવાનની ભજના પણ નહીં થાય. કિશોરભાઈ વાત સમજાય કે ના સમજાય? ભારે લાગે છે કે હળવી લાગે છે? હે, સરળ લાગે છે, શીરા જેવી. જો શીરો આમ ખાય ને સીધું પછી જ જાય. અમારા ભાઈ છે ને તાવ આવે, શીરો ખાય ને તાવ ઉતરી જાય. જો ભરતભાઈ હો, હવે કહેતા નહીં કે આ ટીચર બરાબર છે. અમારા ભરતભાઈ કે આ ટીચર ભણાવતા જ નથી એમને. હજુ એમને સરળ લાગે છે, આટલી મોટી વાત સરળ લાગે છે. તમે સમજાય વિતરાગ શું છે એ રીતે કે સરળ, બહુ સરળ છે. સાચું છે જ નહીં, કેવળ ભ્રાંતિ જ છે કે સાચું છે. સાચું ને કે ના સમજાય? એટલે અહીંયા આખું વાક્ય દાદાએ બદલ્યું. સનાતન ધર્મની અંદર એવું કહેવામાં આવે છે વેદાંતમાં, જગત મિથ્યા ભ્રમ સત્ય. એનાથી પ્રોબ્લેમ વધ્યા છે. તો દાદા ભગવાન કહે છે કે જગત પણ સત્ય છે, ભ્રમ પણ સત્ય છે, જગત વિનાશી સત્ય છે, ભ્રમ અવિનાશી સત્ય. અમે તો ગાણા થઈ ગયા આ વાક્ય સાંભળ્યું. જગત વિનાશી સત્ય છે, સત્ય છે પણ વિનાશી સત્ય છે, એટલે પરિવર્તનશીલ છે. એટલે પછી સાચા ખોટાનું પૂછડું પકડવાનો ભાગ ના રહે, દોરડા ખેંચ ના થાય, રસ્સી ખેંચ ના થાય. જગત વિનાશી સત્ય. આ સવાલ તો એ ઘણા બધાને પૂછ્યો, ભ્રમ સત્ય અને જગત મિથ્યા. મિથ્યા. તો ભ્રમ છે તો જગત છે અને એકબીજા ના થાય. જેમ શરીર છે તો એની અંદરનો આત્મા છે અને આત્મા તો શરીર, એકબીજાના સાથે. એટલે ના, શરીર આત્માનું શરીર હોય, દેહ શરીર જ હોય. શરીરી હોય પણ એ આત્મા શરીર. હા, એ તો છે. તો એને એવા કર્મ કરેલા છે કે જે એને એ સાચા ખોટામાં પડે છે ને, એટલે એને એ રીતનો દેહ મળેલો છે. હાશે ને? અને સાચામાંથી નીકળી ગયો એટલે તમે અશરીરી થઈ જશો. બીજા શબ્દમાં શિવ પરમાત્મા થઈ જશે, નિરંજન નિરાકાર થઈ જશે. એટલે આ જગતમાં સાચું છે જ નહીં. અને સાચું માને છે તો એને બીજા શબ્દમાં વિકલ્પ કહેવામાં આવે છે. વિકલ્પ છે, વિકલ્પ એટલે છે જ નહીં, એને વિકલ્પ કહેવામાં આવે. હું કિશોરભાઈ છું, એને આત્માનો વિકલ્પ કહેવામાં આવે. હતું ને, હું કિશોરભાઈ છું, એને આત્માનો વિકલ્પ કહેવામાં આવે. છે જ નહીં. ચાલો માની લો કે છે, તો આ અવતારે કિશોરભાઈ છે, ગયા અવતારે કિશોરભાઈ હતા કે ખબર જ નથી, આવતા અવતારે છે કે ખબર જ નથી. એટલે આ અવતાર પૂરતું જ છે. એટલે આ વિકલ્પ થયો, આત્માનો વિકલ્પ થયો. એટલે પછી મન વચન કાય અને શરીર ને બધું વસ્તુ બને છે. જગત એટલે બીજું કશું નહીં, ઈકો. વાવમાં જઈને બોલે તું ચોર છો તો એનું પ્રતિધ્વનિ એ જ આવે. હાથું ને, બીજું કશું આવે નહીં તમારો દિવસ. કિશોરભાઈ વાત સમજે કે ના સમજે? એટલે સત્ય છે. એટલે એટલા માટે કવિરાજે દાદા ભગવાનના કવિરાજે ગાયું છે, જ્યાં સત્યનો પણ આગ્રહ છૂટી જાય છે ત્યારે સંપૂર્ણ વિતરાગ ઓળખાય છે. સત્ય છે નહીં, ભ્રાંતિ છે, વિકલ્પ છે. દરેકના દ્રષ્ટિબિંદુ અડગ છે. અમુક ધર્મમાં માંસાહાર ખાય એને ધર્મ કહેવામાં આવે છે, અમુક ધર્મમાં માંસાહાર ના ખાય એને ધર્મ કહેવામાં આવે છે. અમુક ધર્મમાં એને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે, અમુક ધર્મમાં એને દફનાવી દેવામાં આવે છે, અમુક ધર્મમાં તમારે મૂકે છે એટલે પેલા ગીત ખાઈ જાય એને એવી રીતે નહીં કરવામાં આવે છે. અમુક ઠેકાણે 12મું તેરમું નથી કરવામાં આવતું, અમુક ઠેકાણે 12મું તેરમું. આ બધી સાપેક્ષતા છે. અલગ અલગ જીવોના ડેવલપમેન્ટ છે એ પ્રમાણેની આ બધી વસ્તુ છે. વાંચો ને ક્લાસ. નાનું છોકરું નગ્ન ફરે તો એનો કોઈ વિરોધ નહીં આવે, પણ 10-15 વર્ષનો છોકરો નગ્ન ફરશે તો વિરોધ આવશે. એની સાપેક્ષા સમજવી પડે. એ સાપેક્ષા સમજાઈ ગઈ તો પછી તમને પ્રોબ્લેમ નહીં આવે. કિશોરભાઈ સમાધાન થાય છે કે નથી થતું? 1% 2%? 1% સમાધાન થાય કે 2% સમાધાન થાય છે? 100%
એટલે પાસ કરી દે છું વસુમતી બેને મને પાસ કરી દીધો પેલા કે હું ટકો નહીં કહું પણ કે ના હવે 100%. ભરતભાઈ તો પરાજય છે એવું કહી દીધું કે પાસ 100%. સરસ. ચેષ્ટા ચેષ્ટા તો આમ કઈ હોય તો કે ચેષ્ટા કરે કે ના કરે. આ દાગે છોકરા છોકરી હોય એમ છોકરા છોકરીઓ તો કઈ બી એને ગમતું હોય તો કંઈ કોઈ પણ પ્રકારની ચેષ્ટા કરે કે ના કરે. એને પેલું કહે ને કે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે કોઈ પણ પ્રકારની ચેષ્ટા કરે ને એને ચેષ્ટા કહેવાય.